હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે બ્લોગની શરૂઆત ક્યારે થઈ છે ખબર છે? જો બ્લોગની શરૂઆત થઈ છે 6 વાગે, સાંજ પડી ગઈ આજે બ્લોગની શરૂઆત કરતાં. કેમ કે આજે શું થયું ખબર? આજે સવારમાં એને એક દુર્ઘટના થઈ ગઈ. દુર્ઘટના એવી થઈ કે ખુશી ચડી આજે છે ને કાંઈ નહીં, ઓલી નાની બેગ છે ને એ ઉપર ચડાવવા સારું ખુરશી ઉપર ચડીને તો ખુરશીનો ટાંટીઓ ભાંગો ને હારે એનોય ટાંટીઓ ગયો, એવું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રમેશ તો રમેશ મમ્મીનો પગમાં મોચો આવી ગઈ, ખબર હે ને? ભાંગી ગયો ને એ કેટલી વાર ના પડી ચડવા નહીં તો એ ચડ્યા જ. હું જ ઉપરના બધા કામ કરું. હા, તમે જ કરો, અમે તો કઈ કરી નહીં. પણ યા નીચે પડી હતી તેથી આપણે ઓલી રીલ બનાવી હતી એટલે એને એમ કે લાવ નીચે પડી જરાક ઉપર મૂકી દઉં કે હેંજા કાઈ વાંધો એટલે થાય. આ પાછી લીસી લાગી જો ટાટીઓ ભાંગી ગયો, અત્યારે કરે છે આરામ રૂમમાં. કીધું કે હવે આરામ કર આજ તો દી. અમે ગયા તા સવારમાં ડૉક્ટર પાસે. એમાં જેવો ભાંગ્યો ને એવો પગ મંડાણો નહીં, એનો પગ નો મંડાણો ને તો બીક લાગી ગઈ. મમ્મી કે જાઓ પગ મંડાતો નથી, ક્યાંક થઈ નથી ગયું ને, કંઈક ફ્રેક્ચર કહે. પછી તોય અમે બતાવ્યા ડૉક્ટર સરને. ડૉક્ટર સર કે કાંઈ હે નહીં, મોચ આવી ગઈ એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી? મજા આવી. મને એવું લાગે કે તમને મજા આવી. હાય શાંતિથી બેઠી તો ખરી. તો પગ ભાંગે તો શાંતિથી બેહ, મોઢું ભાંગ્યું હોય તો બંધ થાય તારું, તો મજા આવે. તમને તો એવું હોય છે ને કે પગની એડે મોઢું ઓલું થઈ ગયું તો સારું. મજાક કરું કે આ ખુશી એટલે આ ખુરશી એ તારા હે લેવા દેવા જ નથી ખુશીને. સાચી વાત. હું પેલા પડી, એકવાર આગળ પડી હતી. હું આવી ને ત્યારે બરોબર પગમાં હોજો લઈને જ આવી હતી પછી આ ઈ તો મને અંગૂઠો એટલો ટાઈમ દુખ્યો ને પછી આશીષે દરરોજ એની અંગૂઠામાં માલિશ કરીને માની ગયું, નકર એટલું દુખતું. એ 2 મહિને એનો અંગૂઠો હારો થયો. મેં કીધું કે તારો ઈ રોજ કે હું પડી હતી ખુરશીમાં, એ ભાંગ્યો હતો એને એ અંગૂઠો. 2 મહિને હારો થયો. 2 મહિને એની અંગૂઠામાંથી મોજો. અમુક વાર શું હોય કે અમુક માર એવો લાગે ને એ કેટલાય મહિના સુધી દુખે. આ DGI ને હે ને લઈ જવા પડશે ડોક્ટર પાસે કીધું ને કહું, પણ એનું હે ને આ ઉપરનું ફ્રેક્ચર થઈ ગયું હે મોટું. મારે ઘડીએ ને અટકી જાય હે. જો પગમાં લગાવીને બેઠીએ, લેપ લગાવીને બેઠીએ, હોજો થોડો હે આવી ગયો એમ પગમાં. ખુશી દુખે, પેઇન થાય? અત્યારે એવું નથી, પણ હમણાં જરા હોજો લાગતો હતો ને, મમ્મી કે લાવી કે લગાવી દો હળદર મીઠું વાળો લેપ, એટલે હે ને હોજો વધારે બહુ ઓલો ન થાય એમ. ના એક માંડવામાં થોડું કેવડાવે હે, બાકી તો કીધું બે દીમાં સારું થઈ જાય. મોજ કર ચડી ગઈ હોય ને વધારે પડતી, યાર પડી હોય તરત જ ગયો ભાંગી ગયો પગ મે કાઢ દઈને અવાજ આવ્યો. મેં કીધું હું થયું. લ્યો ફોન આવી ગયા તો અત્યારે બોલો. કાંઈ વાંધો નહીં, આ તો આવ્યા કરે. કાઈ નહીં, હાલો હવે થયું હે તો બેહી રહીને સાના મુના બે જ પડશે, બીજું શું થઈ છે? કાંઈ થઈ છે? કાઈ નહીં થાય. રીલ બનાવી હતી, રીલ રહી ગઈ કા? કેટલી કામ હતું કાલે. હવે બાકીના બધાય કામ કાલે. હવે આજના કામ ઘણા બધા હતા ને, બધા આજે તમારે મારી સેવા જ કરવાની છે બસ. આજે આશીષ આખો દિવસ સેવામાં રહેશે ખુશી. ઓકે, પાણી તું કે પાણી કે તો પાણી, બીજું કે તો બીજું કઈ જોતું હોય તો બીજું નથી જોતું. આમ વરી ગમ ભૂલા તું લે કોમેન્ટ યાદ આવી કે ખુશી બેન હશે ને કે ત્યારે હે ને મે શું અને આઈઝ ઉપર આમ હાથ રાખી દે ઈ ઘણી વાર ઈ કે મે બધા વ્લોગમાં એવું નોટિસ કર્યું તો ઈ વાત સાચી. મને આમ હસવું આવે ને તો આમ આઈઝ ઉપર મને શરમ આવતી હોય છે. અરે શરમ બહુ આવે ને ખુશીને પાછી. મસ્તી હે, કાઈ નહીં, જોઈ જઈશ. હવે બેઠા હી અત્યારે, હવે આમ જ કરજો, જોઈ જઈશ. આરસીવ નું અન્નપ્રાશન કરવાનું હે તો જો એના માટે હે ને સ્પેશિયલ અમે પડદો મગાવી દીધો હે બેકડ્રોપ માટે. મીશોમાંથી આ વખતે પડદો મગાવ્યો હે. સરસ પડદો આવ્યો હે. અમે ઓપન કરીને જોયો. હવે તમને તો જ્યારે ડેકોરેશન કરશું ત્યારે જ દેખાય છે ને. જો તમારી હજી એક વસ્તુ શેર કરું, તમે બધા ઘણા હજી પૂછો કે તમે ઓલા છઠ્ઠી માટે જે પડદો યુઝ કર્યો હતો ને એ ક્યાં થઈ ગયો? તો એ તમને અત્યારે હે ને મીશોમાં અવેલેબલ થઈ ગયો હે પડદો. તો તમે મીશોમાંથી અત્યારે રિઝનેબલ રેટમાં મળી જશે. બરાબર ને ખુશી? હે અત્યારે મીશોમાં હમણાં અમે આ પડદો જોયો ને ત્યારે હતો કે હે યાર શિવ શું કરેશ તું? મમ્મીને ચીટકા લે તું હમણાં બહુ ઓલો થઈ ગયો.
બહુ એવું નહીં કરવાનું. તેડીને ફર એમ. તેડીને નહીં, એમ થોડું હોય. એમ તે મમ્માને પગમાં લાગ્યું હોય ને તો તેડીને નો ફરી શકે ને, એમ નો હાલે હો આરસુ. હા, એ મોટું બગડે છે. લ્યો. તો તમને મીશોમાંથી સારા રિઝનેબલ રેટમાં મળી જશે. અમે એમેઝોનમાંથી લીધો ત્યારે તો થોડોક કોસ્ટલી હતો. મીશોમાં હમણાં અમે સર્ચ કરતા હતા ને ત્યારે મને દેખાણો હતો, પણ અહીંયા થોડોક રિઝનેબલ રેટમાં હતો. તો તમે મીશોમાં ચેકઆઉટ કરી શકો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. એટલે બીજી વાર જય શ્રી કૃષ્ણ થઈ ગયા. મમ્મીને હમણાં ભૂલાઈ જાય મારેથી તો. એ મમ્મી આપણે બીજી વાર થઈ ગયા. આજે લેટ બ્લોગ ચાલુ કર્યો ને મને પાછી બીજી વાર થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ભગવાનનું નામ છે ને. હા, એ વાત હાજી, ભગવાનનું નામ હે ને. દૂધ ગરમ થાય એમને. દૂધ ગરમ મૂક્યું છે. અરે વાહ કાંઈ વાંધો નહીં, દૂધ ગરમ કરી લ્યો. હમણાં મમ્મી ને પપ્પાએ છે ને, અમે ગોવા ગયા ને ત્યારે પાછળથી મેંગો આઈસ્ક્રીમ બનાવીને ખાઈ લીધી એવી વાત મળી. હે પપ્પાએ બનાવી હતી કે મારે મેંગો આઈસ્ક્રીમ ખાવી, લાવ બનાવું. તો બનાવી, સરસ બની હતી. આસી હા, મેં જોયું. આમ પાછળથી આમ મોટા આમ શેફ ગીરી થાય જ. આમ પાછળથી કાંઈક નવીન વસ્તુ બનાવીને ખાધી. શું બનાવીને ખાધું? હાચું અમને કહ્યા તો ખરી. અમે તો ખાધું હોય, એમાં હું હોય બટા, અળદની દાળનું શાક ને દૂધીનું શાક ને સક્રિયાનું શાક. શું કર્યું ખબર? મમ્મી અને પપ્પા જ્યારે ફોન કરીને, અમે બપોરે ફોન કરી કે જમી લીધું, બપોરના ટાઈમ ફિક્સ હોય. અમે દરરોજ સવારે બપોરે સાંજે 4 વાર ફોન કરતા ગોવા હોય ને ત્યાં. તો જ્યારે ફોન કરીને કેનું શાક ખાધું તો કહે છે કે આજે અડદનું ખાધું. પછી રાતે ફોન કરીને કે કેનું શાક, કે અત્યારે શું ખાધું તો કે બપોરે બનાવ્યું હતું, બપોરનું ખાઈ લીધું. શું હાલો એ તેડીને ફરવાનું, એવું કરવાનું તારે કાના. એવા જ એકારા કરવાના, એવા ચારા કરવાના, એવા ચારા. કેમ મૂડ ઓફ હે? દાદા પાસે જવું છે. હા, દાદા લ્યો, હાલો જોઈ હવે કોની પાસે રહીએ. શું છે? એને એમ કે દાદા ફરવા લઈ જઈશ. ખુશી એને એમ છે એટલે દાદા બહાર લઈ જઈશ. બહુ પાકો થઈ ગયો હવે તો. હમણાં તો એવો પાકો થઈ ગયો ને કા ખુશી, ધીમે ધીમે ખબર પડવા માંડે ને બધી. ખબર તો પડે જ ને. હા, બહુ પાકો. દૂધ નો વહી જાય. બંધ કરી દીધું. ઓકે, બગાસા ખાસ ને હું બહાર જાવું હે તારે? હા ભાઈ, કોઈ નથી કેતું. તરત ખારો થઈ જાય. અત્યારે એક બાજુ આ પગ ઓલો થઈ ગયો અને આશીષ મને શું પૂછે ખબર તમને બધાને? એ કે હાલ જ મૂવી જોવા જાવું. આ કેવો ક્વેશ્ચન હતો ને સમજાવ દે આશીષ તમારો. તેડીને લઈ જઈશો મને આમ? તને તો આમ ઉપાડી લઈ જતા. હા, તો મને તેડીને લઈ જાવ. હાલો હું આવું તો. હાલો, તમારે ઠેઠ લાગીને મને તેડીને લઈ જવાનું. અહીંયા સીટે બેહાર દેવાની, સીટેથી તેડીને આ ઘર. અરે તને સીટે લઈ જાવ, પછી આમ સમોસું ખવડાવવા તેડીને લઈ જાવ, પાણી પીવડાવવા કે તેડીને લઈ જાવ, બધે તેડી ફરીશ. વિચાર નો આવ્યો જરાય કે અત્યારે કહું કાલ મૂવી જોવા જાવું એમ. મૂવી જોવાનું, હું તો હજી એમ કહેવાનો હાલ કાલ વોટર પાર્કમાં જાય. હવે જાઓ 1-2 દિવસ શાંતિ રાખો એટલે મારો પગ થોડો હરખો થઈ જાય. એટલે એમ વાંધો ન આવે, પણ આમ શું હોય કે દોડવું હોય તો નો મજા આવે. એમ ધીમે આયલા કરી. તારે મૂવીમાં ક્યાં દોડતા મૂવી જોવાનું? અરે એવું નથી, પણ અત્યારે ખોટું હું કામ આજે જાવું જોઈએ, મારું એમ કેવું હે. અને હમણાં તો આરસીવના વિડીયો એવા જાયમાં હે ને જોરદાર. થેન્ક યુ સો મચ બધાને કે તમે અમને જેટલો પ્રેમ આપો ને એટલો જ અમારા બેબીને પ્રેમ આપો, સપોર્ટ આપો હો. એના વિડીયો બહુ બધાને ગમે છે અને અમે કોશિશ કરી કે એના વિડીયો હવે અમે મૂકતા રહી. અમે અત્યારે મૂકી જ છીએ, હમણાં એનું અપલોડિંગ કન્ટિન્યુ ચાલુ જ છે. બહુ મજા આવે બધાને કે શું એની એક અમારા માઇન્ડમાં એક આખો અલગ જ વિચાર આવ્યો એમ કે આપણે કંઈક એવું કરી કે જે અત્યારે બોલી તો શકે નહીં, પણ આપણે એની એક્ટિવિટી બતાવી, બોલે તો શું હોય કે આમ બધાને મજા આવવી જોઈએ. બધાને કેવું ફીલ થાય ખબર? એ જ બોલે હે, એ અવાજ રહ્યો ને એનો હે, બધાને એવું મનમાં થવા માંડ્યું હે એમ. એટલે શું ખબર જ હોય કે ડબિંગ બીજાનો જ અવાજ હોય, ખબર જ છે. પૂછે કોનો અવાજ? એના પપ્પાનો અવાજ છે. અવાજ મારો હે, પણ અવાજને શું હોય કે થોડો ચેન્જ કર્યો હોય, થોડો એડિટિંગ કર્યું, પણ બધાનો પ્રેમ જોઈને ખરેખર બહુ મજા આવી. ના મસ્ત, ખરેખર બહુ જ સપોર્ટ કરો હો. ને અમે ટ્રાય કરી ગયા. હમણાં વચ્ચે અમારે રેગ્યુલર નહોતા થતા, તો અમને એમ હતું કે અમે રેગ્યુલર, પણ ત્યારે શું હતું કે આરસીયુ જરાક હજી વધારે નાનો હતો ને તો એનું શેડ્યુલિંગ ને અમારું શેડ્યુલિંગ વધારે પડતું અલગ થઈ જતું. હવે શું હોય કે વાંધો ન હવે એ થોડોક વધારે જાગતો હોય. હજી નિંદરમાં ઘણી વાર નો બનાવવા દેવો નો બનાવવા દે, નથી બનાવવા દેવો મારો વિડીયો, એવું થાય. તો હવે ત્યારે તો ઊંઘે, હવે જેમ મોટા થતા જાય ઊંઘે ઓછી થતી જાય. હા, અમાર મારી સળાએ માસી આવતા હતા ને કહેતા હતા
ઈ કે અત્યારે આખો દિવસ ઊંઘ કરે છે ને પછી તારી મમ્મી એમ કહેશે કે હવે ભાઈ તું હુઈ જા ને કર હવે મારે હોવું હે કે સાંજે કાંઈ એવું જ છે પછી મોટા થાય એટલે એવું થાય જ ફેર પડી કાંઈ જાય ને. નહીં બસ તો અમે એની અપલોડિંગ કરતા જ રહીશું ને એમાં હજી કઈક ક્રિએટિવિટી અમે ટ્રાય કરશું કઈક ને કઈક નવું હજી વધારે બતાવવાની આરસીયુ ના પર્સપેક્ટિવ થી અત્યારે તો ટ્રાય કરી કે વધારે કઈક ફની એક્ટિવિટી કરીને ફની ડબિંગ ઓલું કરીને તમને મજા આવે થોડુંક કોમેડી થાય પણ હજી કઈક નવું કેટલું વિચારવું અમારા બેના માઇન્ડમાં પણ કઈ રીતે એક્ઝિક્યુટ કરવું અમારા માઇન્ડમાં હે ને ઘણું બધું પ્લાનિંગ છે તમને ધીમે ધીમે શેર કરશું ઘણી બધી સરપ્રાઈઝ છે કેટલું બધું છે પછી હે ને ધીમે ધીમે કહેતા રહીશું જેમ ટાઈમ આવે ને એમ અને કાલના વ્લોગમાં કંઈ બધાને મજા આવી ઓલી ગેમમાં ખરેખર કહું અમને એટલી મજા આવી રમવાની તો ઓબ્વિયસલી તમને જોવાની મજા જ આવી હશે હે મમ્મી દાંત કાઢી નતા પડી ગયા હા, બહુ મજા આવી હો કાલની ગેમમાં બાકી તમારા બધાની બધી કોમેન્ટો હતી ને એમાંય છેલ્લે પ્રેન્ક હા છૂટેલો ચૂડેલ પણ હું તો હજી જોતી રહી ગઈ મેં દીકા આવો ફોન આવે મારું મોઢું જોવા જેવું હતું અત્યારે જબર હતું મેં જોયું ને પછી જ્યારે એડિટિંગ કરવા બેઠી ત્યારે હમણાં તો ખબર નહીં મારે ગાડી શીખવા નથી જવાતી બોલો ટાઈમમાં આમાં ને આમાં બધામાં ઓલું થઈ જાય છે આમ તેમ ટાઈમ થઈ જાય અમારો પણ કાંઈ નહીં ગાડી શીખવા જ આવી જશે એક જ દિવસ જવાની પછી ગાડી શીખવા નથી જવાની કારણ કે એટલા બધા કામ આવી ગયા હે શીશું થાય પછી તો આવડી શીખી તો ભૂલી ગઈ હશે પાછી ઘરની હે ને ગમે એટલા મહિના થાય તો હું ચિંતા હે એ કાંઈ ચિંતા નથી અને હવે બે દી જરાક પગને જરી ખરખો થવા દે હા એ પછી જઈશ હા હા, જરાક. પેલા દિવસ શીખીને આવીને રાતે કે આશીષ મારો પગ થોડો કામ અહીંયા ઈ ઓલું દબાવી આમ તેમ થાય ને. મેં કીધું ઈ તો હજી કઈ નથી બધા લોંગ રૂટ ની ડ્રાઈવ કર ખબર પડે કીધું પગ પણ આપણે આશીષ પાર્ટનરમાં આકાવાની ને થોડોક ટાઈમ તમારે થોડોક ટાઈમ મારે ના હું જ અકાવી લઈશ આશીષ અમારો કોન્ફિડન્સ ઓછો કરી નાખ્યો અત્યારે હજી નથી આવડતી આવડે ત્યારની વાત કરતી હતી તોય એને મને ના પાડતી હતી બોલો આટલો વિશ્વાસ જ નથી બોલાને એમ નહીં. અરે ગાડીમાં એટલે ખરેખર કોઈના ઉપર વિશ્વાસ લાગે નો ડાઉટ એમાં પોતાના ઉપર જરાક વધારે સેલ્ફ કોન્ફિડન્સ હોય કે આપણે અકાવશું સેફ અકાવી ને પાછું હું એકદમ આરામથી અકાવું મારી ગાડી નો ડાઉટ એક્સપ્રેસ હાઈવે ઉપર જઈને ત્યારે મારી ગાડી વધારેમાં વધારે 120 ની આજુબાજુ જાય એટલી તો જવાની એક્સપ્રેસ હાઈવે નકર એક્સપ્રેસ હાઈવેમાં ઘૂસવાનું કાંઈ કામ નથી બાકી નકર હાઈવે ઉપર હોય તો મારી ગાડી 80 થી 90 ની વચ્ચે હાલતી હોય આ રહ્યા મમ્મી ને બધા કોઈ દિવસ ગાડી મારી સ્પીડમાં જાય 80 થી 90 ની વચ્ચે હાવ ધીમી ધીમી એકાવે એટલે એને મારા ઉપર શું કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો એવું કેવું છે એનું કાંઈ નહીં હવે જો અત્યારે બેઠા અને હોય. હા ભલે ને ખુશી તને હાંકવા ન દે તો કાંઈ નહીં પછી આપણે બેન કાંઈક કામ હોય ને તો તું હાંકજે ગાડીને આપણે બે અમે હાહુઓ બે જઈશું શાક લેવા જવું હોય ને તો અમે બે ગાડીમાં જઈશું મને આવડી મમ્મી જેટલાનું શાક લઈને નથી તંગડું પેટ્રોલ પુરાવીને આવવાનું એવું કરવું જોઈએ સવારે આશીષ તો તમારું તો પૂરું થઈ જાય અમે એવું ચાલુ કરી કાંઈ વાંધો લઈ જાવ ફૂલ ઇન્સ્યોરન્સ દર વખતે કરાવીને જ રાખીશ ઇન્સ્યોરન્સ તો હમાઈ જાય હાલો પેટ્રોલ એટલું નાખવું પડે એમાં Insurance ત્યારે નું મારું ધ્યાન શાક આવે ઇન્સ્યોરન્સ થી ધ્યાન રાખવું પડે ને તમે લઈ જાવ એટલે હા, એ વાત સાચી વળી હું ક્યાંક અડાડી દઉં તો આશીષને દખ અને થાય પણ ખુશી કંઈક હાલવું જોઈએ હાલી તો આપણે જરી શરીરને કસરત થાય ને બે કામ એ વાત નકરું. મમ્મીની સાચી છે. હા, હાલવું અમુક જોઈએ. કામ હાલવા જેવું કરવું જ પડે હમ. એટલે તો જ આપણને સારું રહે અત્યારે પણ હવે એવું કઈ રહ્યું જ નથી મમ્મી સાચું કહું તો જે એ વસ્તુ એ હાલવા જેવું કઈ રહ્યું જ નથી હવે જરાક અમથી જવું હોય તો કાંઈ એક્ટિવા કાં પછી કહેશે ગાડી એવું હે આ તો પહેલા સ્કૂલોમાં કેટલા હાલી હાલીને જતા અમે ખુદ એટલી સ્કૂલ આખી હતી ને તો ઠેઠ હાલી હાલીને જતા ને અત્યારે એટલું આખું હોય તો હાલે ને જમાના અત્યારે આયરે અમુક વસ્તુ એડજસ્ટ કરવી પડે હા. અમુક આયરે જમાના આયરે અમુક વસ્તુ બદલાવી પડે હવે ઘણીવાર એમ વિચાર આપણે કહેતા હોય કે હું અત્યારના જનરેશન શું હોય કે કેમ લી કે શાક લેવા જાવ તમે ગાડી લઈને હું કામ જાવ પણ અત્યારની જનરેશન હું ટાઈમ બચાવે પોતાના પાસે અહીંયા જે ટાઈમ બચે ને એટલો ટાઈમ એ કંઈક બીજું કામ કરી નાખે કામ કરે, એવી હા. રીતે હોય હું હોય કે હમણાં મેં ગઈકાલે એવું હતું નહીં, એ બરાબર. પેલા એવું નતું હમણાં જ ગઈકાલે એક સ્ટોરી કે એક યંગ અંકલ હતા ઈ કે હું ફરક હું અત્યારની જનરેશન પેલાની જનરેશન અને મિડ જનરેશનમાં કે પેલાની જનરેશનમાં શું હતું કે તમે નો ડાઉટ બચા જતા કે પેલા મારા પપ્પા કહે કે શાક માર્કેટમાં ગયા કે એમને ઓલું હું કેરી ખાવી હતી પણ ઈચ્છા માર્યા વગર આવતા રહ્યા કે 100 રૂપિયા બચી જશે ને હું લેવા ગયો કેરી કે
હું કેરી મારા પપ્પાની ઈચ્છા હારું 100 રૂપિયા લેતો આવ્યો, 100 રૂપિયાની કેરી લેતો આવ્યો પપ્પાને ખુશ કરવા, ને મારા છોકરાએ ઓનલાઈન મગાવી લીધી 120 રૂપિયા કે 130 રૂપિયા દઈ. કેમ કે મારા છોકરાએ 20 મિનિટે બચાવી કે ઈ કેના હારું કે ઈ બીજું કઈ કામ કરી શકે એના માટે. એ વાતે રાઈટ બધી છે. વસ્તુ જનરેશનની વાત અલગ છે. આ વસ્તુ રાઈટ છે. અત્યારે તો ખરેખર જો થોડોક મતલબ હોય એ 20 મિનિટનું તો એક્ઝામ્પલ હતું એક હાલો, પણ શું હોય કે આપણે અગર કલાકે બચતો હોય ને તો કલાકમાં ઘણું બીજું બધું કામ થઈ જાય છે અત્યારે. એટલે આ રીતનું બધી વાત હાલે. આ કે ઓલું નથી કે આળસુ બનવાની વાત નથી. એક તમારી પાસે તમે બિઝી હોય તો તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો એમ એવી બધી વસ્તુ. અને પહેલા તો ખુશી બધા ખેતીના કામ ને એવા જ હતા, આવા કામ નોકરીના કે એવા બધા કામ તો હતા નહીં કંપનીના, એટલે એ ભેરે ભેરું હાલી આવે ને કામે થઈ જાય. અત્યારે તો બધાને કંપની નોકરીઓ એવા જ કામ બધું હોય ને. સવારના 8 વાગ્યાના વહી જાય, સાંજે 8 વાગે આવતા હોય બધા. અત્યારે નોકરિયાતની વાત હે, બધાયને એવું ન હોય, પણ તો એટલે થોડું ઘણું બધે કહેવાનો મીનિંગ હતો જનરેશનની આઈ હાલે બધા એમ. તો બધાયનું પોતપોતાનું વર્ક અલગ હોય અને પોતપોતાના વર્ક પ્રમાણે બધા એનું શેડ્યુલિંગ કરતા હોય, એમાં કોઈ ઓલું કરાય નહીં. સમજા? બીજા બધા ઘણાયને એવું શેડ્યુલિંગ હોય કે સિરામિકમાં મોરબીમાં જતા હોય તો રાતે કેટલા બધા મોડા વાગે, કેટલો વાગે જાય તો એ ત્યારે જમે. હવે આપણે ઘરે હોય તો આપણે વહેલા જમી, તો એવું તો હોતું નથી કે જમવાનો ફિક્સ ટાઈમ એમ. બધાયનું ટાઈમિંગ પ્રમાણે હાલવું જ પડે એમ, આપણા ઘર પ્રમાણે બધાય પોતપોતાની રીતે એડજસ્ટ કરતા કરવું પડે. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. ખુશીની ફેવરિટ આઈસ્ક્રીમ ચોકો બ્રાઉની આઈસ્ક્રીમ. બ્રાઉની વાળી ગમે આઈસ્ક્રીમ આપણે હાલી જાય. આ અત્યારે લાવ્યો એ અલગ હે, પણ વચ્ચે હમણાં એક ખુશી હારું આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો ને ચોકો બ્રાઉની, તો ખુશીને એમાં હે ને રહી ગયું કે મારે ઈ જ આઈસ્ક્રીમ ખાવી છે, પણ હમણાં ઈ આઈસ્ક્રીમ મળતી નથી. નવસારીમાં 2-3 શોપે ફરી આવ્યો પણ ક્યાંય ઈ આઈસ્ક્રીમ આઉટ ઓફ સ્ટોક હોય છે. એમ પાછો નવો સ્ટોક નથી મગાવતા કે અમે કંપની વાળાને કીધું પણ આવતું નથી. મેં તો વચ્ચે કીધું કે આખું બોક્સ મગાવી લ્યો મારા હારું, હું લઈ જઈશ કીધું. નહીં ભાવતી હોય તો આપણે એક ફ્લેવર તો ઈ મગાવી લઈ, નહીં વારે ઘડીએ ન આવતી હોય તો બોક્સ તો પડ્યું હોય આઈસ્ક્રીમ નું ફ્રીજમાં તો હાલ્યા કરે. જો આઈસ્ક્રીમ ખાઈ પછી હવે તો વ્લોગ અહીં એન્ડ કરી દઈ. આજે બસ આજના માટે આટલું જ. લેટ ચાલુ થયો તો ને આજે કઈ વધારે ગડબડ થઈ ગયો, કઈ વાંધો નહીં. કાલે અમારે એક જગ્યાએ બહાર જવાનું છે તો બધું કાલનું કાલે, આજે વહેલા સુઈ જઈશું. બીજું શું? હજી મારે કામ હે, મારે અમારું પર્સનલ કામ હે એક એડિટિંગ નું ને એનું થોડું ડિઝાઇનિંગ નું કામ હે અમારું પર્સનલ. ગેસ કરો શું હોય છે? ગેસ કરો. હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હવે તમે કહીશું આશીષભાઈ તમે એક છબડું મૂકીને દર વખતે વહી જાવ. ગેસ જ ન કરતા, બરાબર? આશીષ કહેતા નથી ને એટલે. ઓકે, કઈ ગેસ ન કરતા. બસ તો હું કહી દઈશ હવે જ્યાં ટાઈમ આવે ત્યારે ડાયરેક્ટ.